ધોરણ 9 ની અંદર આપણે 13 પાઠ સુધી જોયું. હવે 14મો પાઠ જોઈએ. હનુમંત વર્ણિત રામ વૃત્તાંત. હનુમંત વર્ણિત એટલે હનુમાને વર્ણવેલું રામનું હનુમાને વર્ણવેલું રામનું વર્ણન. સંસ્કૃત સાહિત્યમાં વાલ્મીકી આદિકવિ છે. સંસ્કૃત સાહિત્યમાં વ્યાપક રીતે વપરાયેલા અને આજે પણ વપરાતા અનુષ્ટુપ છંદના તેઓ આવિષ્કર્તા છે. આપણે જે અનુષ્ટુપ છંદ છે એ સંસ્કૃત સાહિત્યની અંદર જે વ્યાપક એટલે ખૂબ જ વિશાળ પ્રમાણમાં જે વપરાય છે એ આજે પણ એના રચયિતા છે એને આપણે ભૂલી શકીએ નહીં. કોણ હતા? વાલ્મીકી. એમ મનાય છે કે એમણે રચેલું રામાયણ એમના આદિકવિ હોવાને કારણે સંસ્કૃતનું આદિકાવ્ય અને એ ઋષિ હોવાને કારણે આર્ષ કાવ્ય કહેવાય છે. એવું માનવામાં આવે છે કે એમણે લખેલું જે કાવ્ય છે રામાયણ અને એમને આદિ હોવાને કારણે, આદિ એટલે ખૂબ જ જૂનું, એટલે સંસ્કૃતમાં આદિકાવ્ય અને ઋષિ હોવાને કારણે એને આર્ષ કાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. આ રામાયણમાં 7 કાંડ છે. તેનો પહેલો કાંડ આદિકાંડ અને છેલ્લો કાંડ ઉત્તરકાંડ છે. રામાયણની અંદર છે એ કુલ 7 કાંડ આવેલા અને પહેલો કાંડ છે એને આદિકાંડ તરીકે ઓળખવામાં અને છેલ્લો કાંડ છે એ ઉત્તરકાંડ છે. કુલ મળીને રામાયણમાં અંદાજે 24,000 શ્લોકો છે. રામાયણની અંદર કુલ કેટલા શ્લોકો આવેલા છે? 24,000. આ કારણે આને ચતુર્વિંશતિ શાસ્ત્રી સંહિતા પણ કહેવામાં આવે છે. રામાયણની અંદર 24,000 શ્લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે એટલે એને રામાયણને બીજા અર્થમાં ચતુર્વિંશતિ શાસ્ત્રી સંહિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એની અંદર કુલ કેટલા કાંડ આવેલા છે? 7 કાંડ. પહેલો કાંડ આદિકાંડ અને છેલ્લો કાંડ છે એ ઉત્તરકાંડ એટલે 7મો કાંડ. અને એની અંદર કુલ શ્લોકો કેટલા આવેલા છે? 24,000. અને એના કારણે એને ચતુર્વિંશતિ શાસ્ત્રી સંહિતા પણ કહે છે. પ્રાચીન સમયમાં જ્યારે બધા ગ્રંથો હાથથી લખવામાં આવતા હતા ત્યારે આ રામાયણ નામનો ગ્રંથ પણ અનેક લિપિઓમાં હાથથી લખાતો રહ્યો છે. અત્યારના સમયમાં આધુનિક યુગમાં પેન, કોમ્પ્યુટર એવો ઉપયોગ થાય છે લખાણ લખવા માટે, પણ પહેલાંના સમયમાં જ્યારે હાથથી લખવામાં આવતા ગ્રંથ એને અનેક ભાષાઓની અંદર છે એ હાથથી લખાતો આ ગ્રંથ છે. કયો? રામાયણ. દેશ વિદેશમાંથી આવા અનેક હસ્તલિખિત ગ્રંથો ભેગા કરીને તે ઉપરથી રામાયણનું એક સંસ્કરણ પ્રાચ્ય મંદિર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા ખાતે તૈયાર કરવામાં આવેલું છે. જુદી જુદી લિપિઓની અંદર પ્રાચીન સમયની અંદર જે હાથથી લખાયેલા ગ્રંથો હતા એને ભેગા કરી અને એ ઉપરથી રામાયણ નામનું એક સંસ્કરણ, એક વિભાગ બનાવાયો. એ પ્રાચ્ય મંદિર ક્યાં? મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા છે એ ખાતે તૈયાર કરવામાં આવેલો છે. રામાયણના સુંદરકાંડમાંથી પ્રસ્તુત પદ્યો લેવામાં આવેલા છે. રામાયણ છે એના સુંદરકાંડ છે એમાંથી આ છે એ શ્લોકો લેવામાં આવેલા છે. કયા? તો કે હનુમાન જ્યારે અશોક વાટિકાની અંદર સીતાને શોધવા જાય છે અને જ્યારે એની ખબર પડે છે કે આ સીતા છે, પણ સીતાને એવું થાય કે આ રામે મોકલેલો જ દૂત છે, એટલા માટે એ હનુમાન છે એ રામનું વર્ણન કરે છે. કયા કાંડની અંદર? સુંદરકાંડની અંદર. હનુમાન લંકામાં જઈ અશોક વાટિકામાં સીતાની મુલાકાત કરે છે. હનુમાન છે એ ક્યાં જાય છે? લંકાની અંદર અશોક વાટિકામાં, અને ત્યાં જઈ અને સીતાની મુલાકાત કરે છે. આ સમયે રામના દૂત તરીકે ગયેલા હનુમાન માતા સીતાને પોતા ઉપર વિશ્વાસ બેસે એ માટે રામને વીંટી આપે છે અને ત્યાં મુલાકાત કરે એટલે હનુમાન પર સીતાને વિશ્વાસ આવે એવું માટે એ શું કરે છે? રામને વીંટી આપે છે અને રામના જીવનની અત્યાર સુધીની તમામ ઘટનાઓનું સંક્ષેપમાં વર્ણન કરે છે. રામની સાથે અત્યાર સુધીમાં જે ઘટનાઓ બની એનું ટૂંકમાં છે એ વર્ણન કરે છે. એ દરમિયાન હનુમાને રામના ગુણોને પણ વર્ણવ્યા છે. એ દરમિયાન જ્યારે ગુણોનું વર્ણન કરે છે એ દરમિયાન એ રામના ગુણોનું પણ વર્ણન કરે છે. આ ગુણોને કારણે રામ મહાન છે એ વાત ધ્યાનમાં રાખી આપણામાં પણ આવા ગુણો હોવા જોઈએ તો જ આપણે મહાન થઈ શકીશું. એ હકીકત આ પાઠમાં શીખવાની છે. જે અભ્યાસક્રમમાં આ પદ્ય મૂકવાનો હેતુ શું? તો કે રામ છે એ ખૂબ જ મહાન હતા અને એના જે ગુણો છે એ તમારા જીવનની અંદર આવે એ હેતુથી છે એ અહીંયા તમારા અભ્યાસક્રમમાં આ પદ્ય છે એ મૂકવામાં આવેલું છે. એટલે હવે પછી જે છે એ આપણે પદ્ય છે એ આગળના વિડીયોની અંદર જોઈએ.